હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત ક્યારે થવા જઈ રહી છે, શ્રાદ્ધ પક્ષમાં કેવા કેવા કાર્ય કરવા જોઈએ, પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને પિતૃના આશીર્વાદ ક્યારે પ્રાપ્ત થાય। આ વખતે શ્રાદ્ધ પક્ષમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ છે, તો આ દરમિયાન શું કરવું જોઈએ, આ દરેક વાત આ વિડીયોમાં સમજાવવામાં આવી છે। જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃપક્ષ એટલે પિતૃઓના સન્માન કરવાનો સમય। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પોતાના મૃત પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કેટલાક કાર્ય કરવામાં આવે છે અને આ કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે, જેનાથી તેમના આશીર્વાદ અને જીવનમાં સુખ, સુવિધા અને સફળતાની પ્રાપ્તિ થાય છે। આપણે જાણીએ કે શ્રાદ્ધ પક્ષ એટલે શું। શ્રાદ્ધ પક્ષ એટલે આ સમયગાળા દરમિયાન પિતૃઓ માટે કંઈક વિશેષ કાર્યો કરવામાં આવે છે। સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને યાદ કરીને અથવા તો કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરીને પૂર્વજોની આભારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન આવા કાર્યો એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દરેક વ્યક્તિ પાસે તેમના પૂર્વજો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાની અલગ અલગ રીતો હોય છે। શ્રાદ્ધના આ 16 દિવસો દરમિયાન આપણા પૂર્વજો એ પિતૃલોક છોડી અને પૃથ્વીલોકમાં આવે છે, તો આ દિવસો દરમિયાન પિંડદાન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ। આ માટેની એક કથા પણ પ્રચલિત છે। જ્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું, કર્ણ જ્યારે સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે કર્ણને અનેક પ્રકારની સુવિધાઓ મળતી હતી। ભોજનમાં પણ સુવર્ણ, ચાંદી, હીરા, જવેરાત મળતા હતા। થોડોક સમય વીત્યા પછી કર્ણ આ બધું જોઈ અને નિસ્તેજ બની ગયા। એણે ઇન્દ્રદેવને પૂછ્યું કે પ્રભુ, મારે ભોજન જોઈએ છે, પણ મને તો સોનું, ચાંદી આ જ બધું મળે છે। કોઈક એવી કૃપા કરો કે મને ભોજન મળે, અને આના પાછળનું કારણ શું છે? ત્યારે ઇન્દ્રદેવે કીધું કે સાંભળ કર્ણ, તું દાનવીર છે। જ્યાં સુધી પૃથ્વી પર હતો ને ત્યાં સુધી તે સોનું, ચાંદી, હીરા, જવેરાત આવી દરેક વસ્તુનું દાન કરેલું છે, પરંતુ ભોજનનું દાન કરેલું નથી। તારા પૂર્વજોનું પાછળ તે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કે પિતૃકાર્ય કરેલું નથી, એટલે આ સ્વર્ગલોકમાં તને માત્ર ને માત્ર સુવર્ણ, ચાંદી, હીરા, જવેરાત મળે છે। પરંતુ હવે જો આની પાછળ એક જ ઉપાય છે કે તું ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં 16 દિવસ પૃથ્વીલોક પર જા અને ત્યાં જઈ જલદાન, અન્નદાન આવા સુંદર કાર્યો કર। જો આવું કરવાથી જ તને અન્ન અને જળની પ્રાપ્તિ થશે। ત્યારે કર્ણ કહે છે કે સાંભળો પ્રભુ, મને તો મારા પૂર્વજોની ખબર જ ન હતી, તો હું આવું કાર્ય કેવી રીતે કરી શકું? ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે કોઈ વાંધો નહીં, પરંતુ શ્રાદ્ધ પક્ષના 16 દિવસ દરમિયાન તમે પૃથ્વી ઉપર જઈ અને જલદાન અને અન્નદાન કરી અને ફરી પરત આવશો એટલે તમને સુંદર ભોજન અને જલની વ્યવસ્થા મળી રહેશે। ઇન્દ્રદેવના કહેવા પ્રમાણે કર્ણ એ પૃથ્વીલોકમાં આવે છે અને અન્નદાન અને જલદાન કરી અને ફરી પોતે સ્વર્ગલોકમાં જાય છે। તો આ મહાભારતની કથા પણ ખૂબ જ પ્રચલિત છે। એટલે જ આ પિતૃપક્ષ દરમિયાન પિંડદાન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ। પરંતુ જે લોકો પાસે ધનની કે સમયની અછત હોય તો એ શ્રાદ્ધ ન કરે તો ચાલે, પરંતુ નહીં, કોઈ પણ સંજોગોમાં શ્રાદ્ધ કરવું અનિવાર્ય છે, કારણ કે બધા પૂર્વજો આ સમયની રાહ જોતા હોય છે, અને જો આપણે શ્રાદ્ધ વગેરે ન કરીએ તો તેઓ આપણાથી નારાજ થઈ જતા હોય છે, જેના કારણે આપણા પરિવાર ઉપર પિતૃદોષ લાગે છે
અને જેના કારણે જ અનેક આવનારી પેઢીઓને પણ આ પિતૃદોષ સહન કરવો પડે છે અને સુખ સંપત્તિ, સંતાન સંપત્તિ અને પ્રગતિથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો તેમના પ્રિયજનોને આશીર્વાદ આપવા માટે જ આ દુનિયામાં પૃથ્વી ઉપર આવે છે. એટલે કે પોતાના મૃત પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કરવામાં આવેલા કાર્યને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે અને જેના કારણે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિણામે ભૌતિક સુખ સુવિધાઓ માટે કરવામાં આવતા પ્રયત્નો એ સિદ્ધ થાય છે. શ્રાદ્ધ કરવાથી આપણા જીવનમાં અનેક ફાયદાઓ થાય છે. તો આ ફાયદાઓ કયા કયા છે એના વિશે જાણીએ. શ્રાદ્ધ વિધિથી પ્રસન્ન થઈને પિતૃઓ મનુષ્યને જીવન, ધન, જ્ઞાન, સ્વર્ગ, મોક્ષ, સુખ અને રાજ્ય આપે છે. જો કોઈ વ્યક્તિ એટલું સમર્થ ન હોય કે એટલા પૈસા ન હોય કે જે વિધિ વિધાનપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે, તો એ વ્યક્તિએ માત્ર ને માત્ર ગાયને ઘાસચારો નાખી અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવ, અમારી શક્તિ મુજબ અમે આ શ્રાદ્ધ કર્યું છે. આવી રીતે શ્રાદ્ધ કરવાથી પણ પિતૃઓ એ શ્રાદ્ધને માન્ય રાખે છે. અથવા તો જો ગાયને ઘાસચારો નાખવા પણ એ અશક્ત હોય તો બે હાથ જોડી અને પિતૃઓને પ્રાર્થના કરી શકે છે. આ પિતૃપક્ષ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી પણ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. આ પિતૃપક્ષ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી પણ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃદોષથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં તેને પિતૃઓના કલ્યાણ માટેનો સૌથી સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે. વ્યક્તિનો જન્મ થતાં જ તે તેના દેવતાઓ અને પૂર્વજોનો ઋણી બની જાય છે. ગુરુના બતાવેલા માર્ગ પર ચાલીને ગુરુના ઋણમાંથી મુક્તિ મળે છે. દેવતાઓની પૂજા કરીને અને પિતૃઓના શ્રાદ્ધ કરીને અને પિંડદાન કરવાથી ઋણની મુક્તિ મળે છે. ગીતાનું જ્ઞાન જે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યું હતું. હવે આપણે જાણીએ કે શ્રાદ્ધ એ કઈ તારીખથી શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે, જે પિતૃપક્ષ તરીકે પણ ઓળખાય છે. આ 16 દિવસનું શ્રાદ્ધ એ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે. પૂર્ણિમાની વધતી તિથિ એ 18 સપ્ટેમ્બરે રહેશે, પરંતુ બુધવારે સવારે 8:05 પૂર્ણિમા સમાપ્ત થશે અને બપોરે શ્રાદ્ધ થશે. 17 સપ્ટેમ્બરની બપોરના સમયે પૂર્ણિમા છે, તેથી પૂર્ણિમા તિથિ ધરાવનારનું શ્રાદ્ધ એ મંગળવારે કરવામાં આવશે, જ્યારે એકમની તિથિએ ધરાવનારાનું શ્રાદ્ધ એ બુધવારના રોજ કરવામાં આવશે. પ્રતિપદા તિથિ એટલે કે એકમની તિથિ એ 18 સપ્ટેમ્બરના રોજ બપોરે રહેશે. આ શ્રાદ્ધ એ 16 દિવસ સુધી ચાલશે. આ શ્રાદ્ધની શરૂઆત 18 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર એટલે કે ભાદરવા મહિનાની અમાવસ્યા સુધી આ શ્રાદ્ધ ચાલશે. શ્રાદ્ધને મહાલય અથવા તો પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ એ વ્યક્તિની તિથિ પ્રમાણે એટલે કે જે વ્યક્તિ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવાનું હોય છે. તેને પ્રોષ્ઠપ્રાધિ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. શ્રાદ્ધના આ 16 દિવસો દરમિયાન તે લોકોનું શ્રાદ્ધ એ પોતાની મૃત્યુ પામેલી તિથિ પ્રમાણે કરવામાં આવે છે. શ્રાદ્ધ શબ્દ એ શ્રાદ્ધ પરથી આવ્યો છે, જેનો અર્થ પૂર્વજો પ્રત્યે આદર થાય છે. આપણી અંદર વહેતા લોહીમાં આપણા પૂર્વજોના નિશાન છે, જેના કારણે આપણે તેમના ઋણી છીએ અને આ ઋણ ચૂકવવા માટે આપણે શ્રાદ્ધ વિધિ કરીએ છીએ. એવું કહેવાય છે કે વંશના તમામ પૂર્વજોના લોહીની એકતા એ 7 પેઢીઓ સુધી રહે છે, પરંતુ શ્રાદ્ધ અથવા પિંડદાન મુખ્યત્વે 3 પેઢી સુધીના પૂર્વજોને કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા કાર્યોથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. આ સાથે
કર્તાને પિતૃઓના ઋણમાંથી પણ મુક્તિ મળે છે. આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મૃત્યુ પછી આત્માને તેના કર્મ અનુસાર સ્વર્ગ કે નર્કમાં સ્થાન મળે છે. જ્યારે તેના પાપો અને પુણ્ય ઘટે છે ત્યારે તે મૃત્યુથી દુનિયામાં પાછા આવે છે. મૃત્યુ પછી વ્યક્તિ પિતૃલોક થઈ અને પિતૃયાન માર્ગે ચંદ્રલોકમાં જાય છે. ચંદ્રલોકમાં તે અમરત્વનું સેવન કરીને ટકી રહે છે અને આ અમરત્વ એક કૃષ્ણ પક્ષમાં ચંદ્રના તબક્કાઓ સાથે ઘટવા લાગે છે. તેથી જ કૃષ્ણ પક્ષમાં પિતૃઓને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભોજન એ પિતૃઓને શ્રાદ્ધ દ્વારા અર્પણ કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરનાર વ્યક્તિ અને તેના પરિવારને સારી બુદ્ધિ, પ્રતિજ્ઞા, સહનશક્તિ, પુત્રો, પૌત્રો અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જાણીએ કે શ્રાદ્ધની પદ્ધતિ શું છે અને એમાં શું શું વસ્તુની જરૂર પડે. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને પ્રસાદ એટલે કે બ્રાહ્મણો દ્વારા આપવો જોઈએ. ત્યારે આપણે બ્રાહ્મણો જમાડીએ છીએ અને શ્રાદ્ધમાં દાનનું પણ વિશેષ મહત્વ છે. બ્રાહ્મણોની સાથે જરૂરિયાતમંદ લોકોને પણ દાન આપવું જોઈએ. કાગડા, કૂતરાઓ અને અન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ ખવડાવવું જોઈએ. શ્રાદ્ધ માટે સિંદૂર, રોલી, સોપારી, રક્ષાસૂત્ર, કપૂર, પવિત્ર દોરો, હળદર, ઘી, મધ, કાળા તલ, તુલસી અને સોપારીના પાન, જવ, ગોળ, દીવો, ધૂપ, દહીં, ગંગાજળ, કેળા, સફેદ ફૂલ, અડદના દાણા, મગ અને રીડ આટલી વસ્તુ ખૂબ જરૂરી છે. તો આવી રીતે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. સદાયને માટે જીવનમાં પ્રગતિ કરવા માટે પિતૃઓના આશીર્વાદ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આના માટે દરરોજ જ્યારે ધૂપ, દીપ, અગરબત્તી કરીએ ત્યારે પિતૃઓને યાદ કરવા જોઈએ અને એની સમક્ષ નતમસ્તક થઈ અને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા થકી જ અમારું આ જીવન સુંદર અને રળિયામણું છે અને એને સુખ, શાંતિમય અને પ્રગતિમય બનાવવાનું કાર્ય એ તમારું છે. આ સુંદર શ્રદ્ધાભાવથી પિતૃઓને રાજી કરી શકાય છે. જો આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.